નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલી કોટેચા. મિત્રો, તમને ખબર જ છે કે મોરબી હવે એક મહાનગરપાલિકા બની ગયું છે. તો આજે હું આવી ગઈ છું પીજી પટેલ કોલેજમાં, કે જેમાં યુથનો હું મંતવ્ય લેવાની છું કે મોરબી મહાનગરપાલિકા બની ગયું છે તો એ લોકો કયા કયા ચેન્જીસ જોવા માગે છે મહાનગરપાલિકા પાસે. તો સર, શું છે તમારું નામ? મારું નામ છે પરમ ચોલપ્રગ છે. હવે જે મોરબી મહાનગરપાલિકા બની ગયું છે તો તમે તમારા મંતવ્યો આપો એની ઉપર કે તમે કેવું જોવા માગો છો મોરબીને. સર્વપ્રથમ તો નવા વર્ષે મોરબીને સરકારની નવી ભેટ મળી કે મોરબીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો, એ બદલ હું રાજીપો વ્યક્ત કરું છું. બીજી વાત એ કે મોરબી એ આધુનિક ઔદ્યોગિક હબ છે, તો નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની જરૂર હતી અને ખરેખર સરકારની નવા વર્ષની આ નવી ભેટ છે, એ બદલ હું મારો રાજીપો વ્યક્ત કરું છું. ગર્લ્સ પાસે આવી ગઈ છું એ સવાલ લઈને કે પહેલાં તો તમારું નામ જણાવી દો. હરવર અર્ચના હિતેશભાઈ. તમારો સવાલ એ છે કે મોરબી જ્યારે મહાનગરપાલિકા બની ચૂક્યું છે હવે, તો તમે કઈ નવી માંગણી કરવા માગો છો? માંગણી લાઇબ્રેરીની કરવા માંગીએ છીએ. લાઇબ્રેરી હોવાથી યુવાનો અને યુથ લોકો પુસ્તકો વાંચી શકે અને જ્ઞાન મેળવી શકે, તેથી તેનું જ્ઞાન નોલેજ વધી શકે. પહેલાં તમારું નામ જણાવી દેશો. મારું નામ માનસ રાવલ છે. મારો પ્રશ્ન તમને એ છે કે હવે મોરબી મહાનગરપાલિકા તો બની ગયું, પણ તમારું ડ્રીમ મોરબી કેવું હોઈ શકે કે 5 કે 10 વર્ષ પછી તમે મોરબીને કયા લેવલ પર જોયો છો? હું મોરબીને એકદમ એવું આધુનિક જોવા માગું છું કે જેવું આજના બીજા સિટીઓ કેટલાય છે, રાજકોટ, અમદાવાદ, કે જેમાં નાગરિકોને પૂરેપૂરી ફેસિલિટી મળી રહે છે અને તેમનો વિકાસ પણ સારી રીતે થાય છે. ભાઈએ વાત કરી કે એક ફેસિલિટીઝ હોવી જોઈએ, ટેકનોલોજી હોવી જોઈએ મોરબીમાં, તો બહુ સરસ મુદ્દો કીધો. ત્યાર પછી હું આવી ગઈ છું. જરાક તમારું નામ જણાવશો? મારું નામ કાણા ઇમ્તિયાઝ જીનુસભાઈ છે. તમને હું પૂછું કે મોરબી એક મહાનગરપાલિકા બની ગયું છે તો એવી કઈ સમસ્યા છે જે જલ્દીમાં જલ્દી સૌથી પહેલાં હલ થવી જોઈએ? સૌપ્રથમ અત્યારે ભયંકર પ્રશ્ન જોઈએ તો ગંદકીનો છે. જ્યાં જો ત્યાં કચરા અને ગટરના પ્રશ્ન અગત્યના છે, તો સૌપ્રથમ એ જ દૂર થવા જોઈએ. જો પહેલાં તમારું નામ જણાવી દેશો. ડાંગર ધ્રુવી સમીરભાઈ. તમને મારો ક્વેશ્ચન એ છે કે મોરબી જ્યારે એક મહાનગરપાલિકા હવે બની જ ચૂક્યું છે તો તમારું ડ્રીમ મોરબી કેવું હોઈ શકે? મારું ડ્રીમ મોરબી છે કે છે ને રોડ રસ્તા સાફ હોય અને સ્વચ્છ મોરબી હોય, ક્યાં પણ ગંદકી ન હોય. તમારું નામ જણાવશો? મારું નામ ચાલા હરદીપસિંહ છે. હું તેવું તમને કહીશ કે મોરબીને જે મહાનગરપાલિકા બની ગઈ છે તો તમે એઝ અ યુથ મોરબીની મહાનગરપાલિકા પાસે શું માંગણી કરો છો? એક યુથ તરીકે તો સારા એવા પ્લેગ્રાઉન્ડની, સારા એવા શિક્ષણની, સારી એવી ફેસિલિટીઝ છે, કોચિંગ સેન્ટર્સ છે, જીપીએસસી યુપીએસસીના ક્લાસીસ શરૂ થઈ જાય અને સાથે સાથે એક સિનિયર સિટીઝન માટે બાગ બગીચા, રોડ રસ્તા, એવી સારી એવી ફેસિલિટીઝની માંગણી કરીશ. હિરાણી મહેક સંજયભાઈ. આપણે આટલી બધી માંગણી કરી મોરબી મહાનગરપાલિકા વિશે, પણ એઝ એ જાગૃત નાગરિક કહી શકાય કે સમાજના જાગૃત નાગરિક તરીકે તમારી નૈતિક જવાબદારીઓ શું હોઈ શકે છે? એઝ અ જાગૃત નાગરિક આપણે લોકોએ જે સરકાર પાસે માંગણી કરી છે એ પબ્લિક પણ અને આપણા સરકાર સાથે આપણે સરકારને એટલી નુકસાન, સરકારી જે જગ્યાઓ છે કે રોડ રસ્તાઓ છે એ ગંદકી ન ફેલાવવી જોઈએ, એ જાગૃત નાગરિકની રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. સરદારા કૃપેશા મુકેશભાઈ. તમને મારો પ્રશ્ન એવો છે કે એઝ એ ગર્લ તમને કેવી કેવી સિક્યોરિટીઝ મળવી જોઈએ અને વુમન એમ્પાવરમેન્ટ માટે એ મોરબી મહાનગરપાલિકે કયા કયા પગલાં ભરવા જોઈએ? મારો અભિપ્રાય એ વિશે જ છે કે કોઈ પણ જો સંજોગો વસાત મને કોઈ પણ જગ્યાએ એકલું જવું પડે અથવા તો એવો કોઈ બનાવ બની જાય તો એના માટે મને ડર ન રહે અને મહાનગરપાલિકાનો કે આપણા જે પણ સરકારી ગવર્નર્સ છે, બધા હેલ્પર્સ છે, એમની હેલ્પ મળી રહે. અને સાથે હવે વુમેન એમ્પાવરમેન્ટમાં પણ આગળ છે તો બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ પણ વુમન્સને એટલી જ મળે અને વુમેન એજ્યુકેશનમાં પણ વધારો થાય. મોરબી જે મહાનગરપાલિકા બની ગયું છે તો હવે આજથી 5 કે 10 વર્ષ પછી તમે એક ડ્રીમ મોરબી કહી શકાય ને, તો એ કેવું જોઈ રહ્યા છો? જે રીતે અમદાવાદમાં રિવરફ્રન્ટ છે, પછી રાજકોટમાં અટલ સરોવર છે, એ જ રીતે આપણે મોરબી પાસે મચ્છુ નદી છે તો તેના પણ એક મસ્તીનું રિવરફ્રન્ટ બને. ડાંગર રિંકુ. મારો ક્વેશ્ચન તમને એ જ છે કે તમારું એક ડ્રીમ મોરબી, ડ્રીમ સિટી કહેવાય ને, એવું મોરબી કેવું હોય? જ્યારે કોઈ મોટા શહેરોમાં કોઈ આપણા વડાપ્રધાન શ્રી કે કોઈ મહાનસ્તી જવાના હોય ત્યારે જે પ્રકારનો માહોલ, જે પ્રકારની સ્વચ્છતા અને સલામતી એ શહેરમાં હોય એવી જ સલામતી અમે મોરબીવાસીઓ પણ અમારા મોરબીમાં. તો એક આરોગ્ય ક્ષેત્રે તમે કયા નવા સુધારા માગો છો મોરબીની મહાનગરપાલિકા પાસેથી? તો હવે આપણું મોરબી એક મહાનગરપાલિકા બન્યું છે તો તેના ધોરણે આપણા પાસે એક પ્રાથમિક જરૂરિયાત હોવી જોઈએ આરોગ્યની, જે કોઈ પણ નાગરિકને વહેલા તે પહેલાં મળી શકે અને કોઈ પણ નાગરિકને એવી રીતે કોઈ જરૂર હોય આરોગ્યની તો એને ઝડપથી તે મળી શકે.
શિક્ષણ ક્ષેત્રે તમારી શું એક્સપેક્ટેશન છે કે કયા નવા સુધારા આવી શકે? શિક્ષણ ક્ષેત્રે મોરબીમાં બેચલર ડિગ્રી તો બધા મોરબીમાં મળી જ રહે છે, પણ માસ્ટર કરવા છે ને લોકો અમદાવાદ કે રાજકોટ જેવા સિટીમાં જાય છે. તો મારે મોરબીમાં પણ છે ને શિક્ષણની અમને સુવિધા મળી રહે માસ્ટર માટે, મારે બહાર ના જવું પડે. તો મિત્રો, આવી જ નવી અપડેટ્સ જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે.